જનતાના મતનો સોદો કેમ? પોલીસના જોરે આ ફોર્મ ખેંચાય છે, પોલીસના જોરે આ બિનહરીફ થઈ છે. 60 વર્ષ જૂની કોંગ્રેસને 200 જગ્યાએ ઉમેદવાર ન મળે એટલે ભજન મંડળી ખોલીને બેઠા રાજકારણ કરવા જાય થોડા કઈ ભજન કરવા આવ્યા, બધું ધ્યાન તો રાખે ને તમારું. અને પોલીસ પ્રોટેક્શન હેઠળ એને પાછા ખેંચવા માટે લઈ આવે. મેં પોતે જોયું છે એના માણસો ફોર્મ પાછા ખેંચી આવે જે એને પરાણે ભરાયા હોય. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠગરાર. આજના ગર્જનાતમાં આપણે વાત કરીશું લોકશાહીની હત્યા કે ઉમેદવારોમાં ખોટ. સાડા 9,000 કરતા વધુ બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. 725 જેટલી બેઠકો પર ચૂંટણી જ નથી થવાની. હા, 725 જેટલી બેઠકો પર ચૂંટણી જ નથી થવાની. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 725 જગ્યા એવી છે કે જેને આપણે વગર ચૂંટણીએ જીતાડી દીધી છે. અને હવે આક્ષેપો થઈ રહ્યા છે કે ઈવીએમ બાદ પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે દીક્ષિત સ્પષ્ટતા કરવી પડી કે હવે ચૂંટણી હારવામાં હવે ઈવીએમ બાદ હવેના જે આક્ષેપ છે એ પોલીસ ઉપર, એ આક્ષેપ એ તંત્ર ઉપર થઈ રહ્યા છે. અને વિપક્ષ એવું કહી રહ્યું છે કે પોલીસના જોરે આ ફોર્મ ખેંચાય છે, પોલીસના જોરે આ બિનહરીફ થઈ છે. જોકે આનો જવાબ પણ સરકારે ખૂબ વ્યવસ્થિત રીતે આપ્યો છે. હર્ષ સંઘવીએ આજે અલગ અલગ સભામાં, જો કે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું કે એને તો એવું કહ્યું કે આવતા વખતે તમે એવું પરિણામ આપો, કોઈ તો ચુનાવી ભાષણ હતું કે આવતા વખતે કોઈ ફોર્મ જ ન ભરે. પણ છેલ્લા 2 દિવસથી સતત તમામ મીડિયા, સોશિયલ મીડિયા, વિપક્ષ એવું કહી રહ્યું છે કે લોકશાહીની હત્યા છે. વિપક્ષની વાત સાથે અમે 100% સહમત છે કે ચૂંટણી ન થવી એ લોકશાહીની હત્યા છે. પણ બીજી બાજુ એ જ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ પાછા ખેંચી લે તો 7 કરોડના ગુજરાતમાં શું સરકાર પર આક્ષેપ કરીએ તો ફોર્મ ખેંચનારે વિપક્ષ લોકશાહીની હત્યા કરી કે નહીં, પ્રશ્ન એ છે. જેને કોઈ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, પાર્ટીએ જેના પર ભરોસો કર્યો હતો, એ પાર્ટીનો પોતાનો માણસ હતો, એ ભાજપનો માણસ નહોતો, અને એ કોંગ્રેસનો હતો કે આપનો હતો. એ માણસે ફોર્મ ખેંચી લીધું તો સૌથી પહેલા તો લોકશાહીની હત્યા કરનાર એ માણસ છે જેને ફોર્મ ખેંચી લીધું. હર્ષ સંઘવીએ આજે શું કહ્યું ને પહેલા એ સાંભળો. આ વખતે ફોર્મ ભરવાના આગળના દિવસથી નવા રોતડા ચાલુ કર્યા છે. હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया. ફોર્મ ભરવાના આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં. અને જ્યાં જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે, છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બેવ પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા. એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે.
તો આ જ મુદ્દે આપણે ગુજરાતમાં વાત કરવી છે. આપણી સાથે મુકેશ પંચાલ કે જેઓ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે, ઘનશ્યામભાઈ ગઢવી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા મુકેશભાઈ, પહેલા ઈવીએમ પર માછલા ધોતા હતા અને હવે પોલીસ ઉપર રાજ્યના ડેપ્યુટી સીએમ ના શબ્દો છે. એમની શબ્દો તમે પણ સાંભળ્યા અને જનતાએ સાંભળ્યા. આવી એક જેને કે ગૃહમંત્રી કેટલા શાલીનતાથી વાત કરે, આ કઈ ભાષામાં વાત કરે છે એમને પોતાને ખબર નથી કે 700 જણને ટિકિટ તો કોંગ્રેસ પક્ષે આપી છે કે કોઈ રાષ્ટ્રીય પાર્ટી પાછી ઉમેદવાર જ ન મળ્યા ઘનશ્યામ નહીં કે આગલી રાતથી રોદણા ચાલુ કરી દીધા. 200 જગ્યાએ તો ઉમેદવાર જ નેતા મળ્યા એવું કીધું કોંગ્રેસને. 60 વર્ષ જૂની કોંગ્રેસને 200 જગ્યાએ ઉમેદવાર ન મળે મુકેશભાઈ ગુજરાતમાં. હવે એટલે અમારને ઉમેદવાર ના મળ્યા એની જે કેલ્ક્યુલેશન છે એ ડેપ્યુટી મિનિસ્ટર રાખે છે, આપણે ડેપ્યુટી સીએમ રાખે છે. એટલે એમને ખબર ભજન મંડળી ખોલીને બેઠા રાજકારણ કરવા જાય થોડા કઈ ભજન કરવા આવ્યા. બધું ધ્યાન તો રાખે ને તમારું. ભજન એમના પાર્ટીની ચિંતા કરે કે ગુજરાતની અંદર હવે ધરતી દેખાવા માંડી છે એટલે પોલીસનો ઉપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારોને ઉપાડી લાવી એક જગ્યાએ રાખી અને પોલીસ પ્રોટેક્શન હેઠળ એને પાછળ ખેંચવા માટે લઈ આવે. મેં પોતે જોયું છે તિલકના ઉમેદવાર માટે હું અમારા કેવલજી ઠાકોર થી માંડીને આખી ટીમ, અમારા જે ઉમેદવાર સુરેશભાઈ વિહોલ, આ બધા ત્યાં ઉભા હતા. 2 ગાડીઓ શુભો આવી પેલા પોલીસની કોઈ છે, પછી પાછી બીજી પોલીસની ગાડી આવી અને ત્રીજી ગાડીમાંથી એ બેન ઉતર્યા. જ્યારે એ અમારા ઉમેદવાર પૂછવા ગયા ત્યારે બેન કે પોલીસ કે તમે એમ જોડે વાત નહીં કરવાની. સુરેશભાઈ કીધું ભાઈ અમારા ઉમેદવાર છે મને વાત તો કરવા દો. તો એ બેનને કહી દે ભાઈ તમે જે કહેવું એ કહી દો. તો એ બેને એમ કીધું મારે વાત નથી કરી એટલે તરત પોલીસ લઈ ગઈ. પણ તમે વિચાર કરો એ બેનની જોડે કોઈ લેડી પોલીસ નહીં. તમે જો હુકુમી કેવી આ કઈ રીતે ડેપ્યુટી સીએમ બોલે છે ને મને કઈ સમજાતું જ નથી. અને જો કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચી લેવા પંચાલજી ઘનશ્યામભાઈ ને કહીએ તમને સમજણ પૂરી પડે. ઘનશ્યામભાઈ એમને સમજાતું નથી, તમે સમજાવો. કિશન, આ ગુજરાતની જનતા કે તમે પ્રજા વચ્ચે જતા નથી, પ્રજા તમને સ્વીકારતી નથી, તમારી પાસે નેતાગીરી નથી, તમારી પાસે દિશા નથી, તમારી પાસે કાર્યકરો નથી, તમારું કઈ કામ નથી, તમે કઈ દેખાતા નથી. હર્ષભાઈએ બચારાએ કીધું કે તમને આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી હોય અને એને જેને ઉમેદવારો ના પડે તો રસ્તે જતા માણસોને ફોર્મ ભરાવી દે અને પછી એના માણસો ફોર્મ પાછા ખેંચી આવે જે એને પરાણે ભરાયા હોય. અને પછી હવે બહુ સાચી વાત કરી કે પહેલા જેમને ઈવીએમ, પછી સરની વાત આવે SIR, હવે કે પોલીસ. તમે પ્રજા વચ્ચે જતા નથી. કિશન, હજુ તો 1 વર્ષ માંડ થયું હશે. 75 નગરપાલિકા અને બીજી એવી હજારો ગ્રામ સ્વરાજની ચૂંટણીઓમાં 1 વર્ષ પહેલા 75 નગરપાલિકામાંથી 1 નગરપાલિકા કોંગ્રેસને નથી મળી અને કોંગ્રેસ એની અંદર જાતે તૂટી રહી છે. એના પ્રમુખો તાલુકાના હોય કે જિલ્લાના અમુક જગ્યાએ એને ના ગમે એવા જો મેન્ડેટો આયા હોય તો મેન્ડેટ જ ના આપે અને મેન્ડેટ ના પહોંચે અને બિનહરીફ થાય. એમાં હવે ભારતીય જનતા પાર્ટી શું કરે? અરે ભાઈ મુકેશભાઈ, 30 વર્ષથી ગુજરાતની જનતા ઘનશ્યામભાઈ, તમે પોલીસનો દુરુપયોગ કરો છો, તમે પોલીસને આગળ કરો છો. ભારતીય જનતા પાર્ટી પોલીસનો દુરુપયોગ કરે છે કારણ કે સતત 4 દિવસથી આરોપ સામે આવે છે કે પોલીસ તેને ગઈકાલે 1-2 જગ્યાએ આવા દ્રશ્યો પણ દેખાણા. કિશનભાઈ, હું હવે કયો કે આવા આક્ષેપો બંધ કરે કારણ કે તમને પોલીસમાં ફરિયાદ ના લે તો કોર્ટો છે, સીધા કોર્ટમાં જાઓ પુરાવા લઈને. હવે તો આ સોશિયલ મીડિયાના જમાનામાં તમામ જગ્યાએ કેમેરા હોય છે, તમામ જગ્યાએ રેકોર્ડિંગ થાય છે. તમારા આધાર પુરાવા સાથે તમે કોર્ટમાં જાઓ. હું તો ઈચ્છું છું કે ક્યાંક વિરોધ પક્ષ ટકવો જોઈએ, વિરોધ પક્ષ લોકશાહીમાં હોવો જોઈએ. પણ કોંગ્રેસ હવે પોતે જાતે ખતમ થઈ રહી છે, પોતે લડતી નથી
અને પોતે ઉમેદવારો મૂકી શકતી નથી. એવા ઉમેદવારો કે જેમના જ્યાં મૂકે અને જે ભાગી જાય. હવે તમે જેને પાર્ટીની ભાન ના હોય એવા ઉમેદવારો નક્કી કરો અને પછી તમે એમ કહો કે પોલીસનો દુરુપયોગ, સામ દામ દંડ ભેટ. કિશનભાઈ, આટલી બધી ગુજરાતની જનતા પ્રેમ કરતી હોય, જેના નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અને અમિતભાઈ જેવા હોય, જેનો મુખ્યમંત્રી ગુજરાતના મૃદુ મક્કમ ભૂપેન્દ્રભાઈ હોય અને જેનો પ્રમુખ આ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા પછી 1 કલાક ઘરે બેઠા નથી, સતત લોકો વચ્ચે રહેવાનું, જેનો કાર્યકર 24 કલાક પ્રજા વચ્ચે રહેતો હોય, ચૂંટણી હોય કે ના હોય, ખેડૂતોની વાત હોય, ગરીબોની વાત હોય, મહિલાઓની વાત હોય કે હોસ્પિટલોમાં દવાખાનામાં 10 લાખ સુધીના એને રાહત આપવાની હોય, આવી પ્રજાના કામ કર્યા પછી શું કરવા ભારતીય જનતા પાર્ટી એવા ખોટા કામમાં પડે, સમય બગાડે કે જઈને કોઈને સામ દામ દંડ ભેટ કે કોઈને લઈ જવાનું ઉપાડવાનું આવા કામમાં શા માટે પડે? મુકેશભાઈ, આ વાત સમજી લો. તમે પ્રજા વચ્ચે જાઓ, પ્રજાનું કામ કરો અને જેટલા હજુ છે એટલા લડો. આ ટીવીમાં ને મીડિયામાં ને ખાલી બીજે જે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા એના કરતા હજુ જેટલા બચ્યા છો એટલા લડો અને જો લડશો તો લોકશાહી ટકશે. મને તો એ આનંદ રહેશે કે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ પણ ઉભો રહે, નહીતર હું એકલો બેસીને હું કિશન કોની જોડે વાતો કરશું? તમે પણ ક્યાંક ટકો, એવા કામ કરો, ખાલી આક્ષેપ ના કરો. હર્ષભાઈએ બહુ સાચી વાત કરી. આ કિશન, તું બહુ, તને હું સલામ એટલે મારું છું દોસ્ત, કે બહુ સાચી વાત કરી કે લોકશાહીની હત્યા કોને કરી? જેને ફોર્મ પાછું ખેંચી લીધું, જે ચૂંટણીના મેદાનમાંથી ભાગી ગયો, અથવા તમે એવું કહેતા હોય કે પૈસાથી વેચાય છે. અરે તો તમે એવા નબળા લોકો કેમ પસંદ કરો છો કે જે પૈસાથી વેચાઈ જાય? પણ આપણે પૈસા દેવાની જરૂર હોય ક્યાં પડે ઘનશ્યામભાઈ? કામ એકલા કર્યા હોય તો કામ એકલા કર્યા હોય ઘનશ્યામભાઈ, આપણે ક્યાં દેવાની જરૂર પડે? થવા જ દેવી જોઈએ. કોઈ આભાર કિસાન દેતું નથી, પણ એ આક્ષેપ કરે છે. આપણે તો દેવાની જરૂર નથી, લોકો મત આપે છે. આપણે તો આ સૌથી લોકશાહીમાં માનવા વાળી હોય તો ભારતીય જનતા પાર્ટી છે, કારણ કે એને લોકો મત આપે છે. તમે જુઓ, આજે મહિલા વંદન અધિનિયમ બિલ આવે છે, નારી શક્તિ બિલ, એમાં પણ આદરણીય વડાપ્રધાને કીધું, મોદી સાહેબે, કે આ દેશની મહિલાઓ આ દેશના લોકોને દિશા ચીંધશે. ગુજરાત દેશની વિધાનસભા કે લોકસભાઓમાં 3 ભાગની મહિલાઓ બેસશે, 1/3 અને દેશના ઘડતરમાં ભાગ લેશે. બાબા સાહેબ આંબેડકર પછી કોઈએ પણ જો મહિલાઓ માટે ને દેશ માટે વિચાર્યું તો આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આટલા કામો થતા હોય તો સ્વાભાવિક લોકો મત આપે. હવે એમાં ક્યાં અમારે મુકેશભાઈના કોઈને તોડવા છોડવા જવાનું? મુકેશભાઈ, લોકશાહીના હત્યારા કોણ? જેને ફોન પાછું ખેંચવું, પાછું ખેંચાયું ઈ. હા, બોલો બોલો, પ્લીઝ બોલો. તમે બોલો ને કાયમી બોલતા રહો એવું ઘનશ્યામભાઈ ભાજપમાંથી ઈચ્છે છે, નહીંતર કે વાતો કોની સાથે કરશું? એટલે તમે ખાસ બોલો મુકેશભાઈ. ઘનશ્યામભાઈ જેટલું બોલે એમાં છેલ્લી લીટી મને ગમી કે એમણે સ્વીકારી. તમે એમના જેવી ખેલદિલી રાખો, તમે એમના જેવી ખેલદિલી જો, એમને કેટલું સારું વિચાર્યું તમારા માટે કે વિપક્ષ તો હોવો જોઈએ. તમે બે બોલો તો હું કઈ બોલું પછી. બોલો. મારું એવું કેવું છે કે ઘનશ્યામભાઈ છેલ્લી લાઈન બોલ્યા એ મને એટલે ગમી કે મને ડર છે કે લોકશાહી નહીં રહે. એટલે એ જે પાર્ટીમાં છે પાર્ટીનું કૃત્ય એમને ખબર પડી ગઈ. બરાબર, ચલો કઈ વાંધો નહીં, એ તો ઠીક છે, લોકશાહી તો રહેવાની છે. મારા જેવા ગણ્યા ગાંઠ્યા જે કઈ હશે એ રહેવાના જ છે. પણ મારું એવું કેવું છે કે તમે કિશનભાઈ, જો તમે મીડિયાના મિત્ર છો, બીજી મીડિયાની ચેનલો છે, 3 દિવસથી મીડિયાની અંદર નિષ્ણાતોથી માંડી અનેક લોકો કહે છે કે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. 156 સીટે બેસેલી પાર્ટી તોડવા શું કરવા નીકળે છે? આ સવાલ છે. ભાજપના આગેવાનો શું કરવા લઈને મામલતદાર ઓફિસ આવે છે? શું કરવા 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ 25 લાખ આપવા નીકળે છે? એ લોકોને ગુજરાતની અંદર ધરતી દેખાય છે આજે કે આ વખતે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં પડીશું તો હા થશે. એટલા માટે જે સામે ઉભો હોય એને પૈસાથી સામ દામ દંડ ભેદ ગમે તે નીતિ અપનાવી અને એમને તોડવાની કોશિશ કરે છે.
અને રામની વાત કરે છે. તો હું કહું છું, રામની સોગંદ ખાઈને કહું છું, હે મારા ભગવાન રામ, તું બતાવી દેજે આ લોકોને કે સત્ય શું છે. ખરેખર એ લોકો જે કરી રહ્યા છે એ લોકોને જ બતાવવાનું બન્યું છે. તો ભગવાન રામ કેવી રીતે કરશે? નથી. કોંગ્રેસ કઈ ના કરતી હોય તો ભગવાન રામ કેવી રીતે કરશે પંચાલ? હા, ભગવાન ભરોસે થોડું કરવાનું છે. ના ના ના, એવું નથી. આ જે કામ કરી રહ્યા છે, જે રામના નામે, એટલા માટે કહું છું કે તમે રામ ભગવાન એમને તો સારું કર્યું, રામ મંદિર બનાવ્યું. એમને તો રામ મંદિર બનાવ્યું. લ્યો, રામ મંદિર બનાવ્યું તો કઈ એમના પૈસે બનાવ્યું છે? એ તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું ને ખર્ચે બનાવ્યું છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટે બનાવ્યું છે. એ તો જે વખતે યુપીએ ની સરકાર હોત અને સુપ્રીમ કોર્ટ ની અંદર જો જજમેન્ટ આવ્યું હોત તો રામ મંદિર યુપીએ ની સરકારે બનાવ્યું હોત. એમાં કઈ પ્રોબ્લેમ નથી કિશનભાઈ. મારી વાત એવી છે કે મહિલા બિલ ની વાત કરો ને, તો મહિલા બિલ લાવનાર અમારા સોનિયાજી છે, ડોક્ટર મનમોહનસિંહ છે, બરાબર. અને એ વખતે મહિલા બિલ ને 33% ની વાત કરી હતી. સાહેબે તો સ્પેશિયલ સત્ર બોલાવી અને બિલ પાસ કરી હતું. આજે એને 3 વર્ષ થવાયા. કેમ અત્યાર સુધી પાસ ના કર્યું? હવે ચૂંટણી ટાણે જયારે પશ્ચિમ બંગાળના રાજ્યોના ચૂંટણી છે, એટલે મહિલાઓના મત લેવા માટે હવે બિલ પાસ કરવાનું. એટલે દરેક જગ્યાએ રાજનીતિ કરી શકાય, કરાય. ભજન મંડળી નથી, રાજનીતિ જ કરાય. પણ હું એવું ચોક્કસ કહું છું કે તમે કુદરતની કે રામની વાત કરો છો તો એને થોડોક દિલમાં રાખીને વાત કરો તો ક્યારેક ને ક્યારેક સમય દરેકનો બદલાય છે. આજે કોઈ હર્ષભાઈ સંઘવી હસવાની જરૂર નથી. કાલે ખબર પડી જશે, 30 તારીખે ખબર પડી જશે, નહીતર બીજી ચૂંટણીમાં ખબર પડી જશે. પણ ક્યારેક તો પડશે. આવા સત્તાના મદમાં ક્યારેય કોઈની અંદર ક્રિટિસાઇઝ કરવાની જરૂર નથી. કિશનભાઈ, હું રજા લઉં, મારે જવાનું છે બીજે. ના ના, આપની વાત છેલ્લો જવાબ દેતા જાઓ. છેલ્લો જવાબ પંચાલજીને દેતા મારું- જાઓ. છેલ્લો જવાબ, 28 તારીખે હું ને મુકેશભાઈ મળશું. ગુજરાતના આ બધા પરિણામો આવે ત્યારે એના તમામ જવાબો ગુજરાતની જનતા એમને આપશે. જો ઘનશ્યામભાઈ, હે, એમને મોઢું મીઠું કરાવજો પંચાલજીને. તમે બે એકબીજાને મોઢું મીઠું કરાવજો ને લોકશાહી જીવંત રાખજો. અને એનો જનતા જે જવાબ આપે એ મુકેશભાઈને જવાબ આપણે આપશું. એની એમને મીઠાઈ ખવડાવજો 28મીએ તમે જીતો તો એમ. હા હા, તો ચોક્કસ એ તો મુકેશભાઈને ઘરે બોલાવીને જમાડીશ. કારણ કે તો જીતવાનું જ છે ભારતીય જનતા પાર્ટી. મુકેશભાઈ મારા જૂના મિત્ર છે. ચાલો, આવજો. અમારે એકબીજાને જમવા બોલાવી, અમે જીતીશું તો એને બોલાવીશું. હે, શું કીધું પંચાલજી? અમે જીતીશું તો ઘનશ્યામને બોલાવીશું એમ જમવા. ક્યાં બાત છે. ચલો, આ ખેલદિલી હોવી જોઈએ. મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો હવે 9000 જેટલી બેઠકો બચી છે જેના પર ચૂંટણીઓ થશે. હર્ષ સંઘવીએ કીધું કે પહેલા ઈવીએમ પર આ લોકો આક્ષેપ કરતા હતા, પરંતુ હવે ઈવીએમ ગયા છે તો હવે આમનું નવું આવ્યું છે અને એનું નામ છે પોલીસ. હર્ષ સંઘવીએ તો ત્યાં સુધી કીધું કે ફોર્મ ભરાવાના હતા અને એની આગલી રાતથી આ લોકોએ રોદના રડવાના ચાલુ કરી દીધા. એટલે કે એમને ત્યારથી ચાલુ કરી દીધું પોલીસ અમને ડરાવે છે ને બીવડાવે છે ને આમ છે ને તેમ છે. હકીકત આની શું છે ખબર નહીં, પણ કોંગ્રેસ હજુ પણ એવી ક્યાંક મજબૂત છે, ક્યાંક આશાવાદ છે કે અમે હજુ પણ બેઠકો જીતીશું. પણ આ તમામની વચ્ચે મારો પ્રશ્ન એ છે કે લોકશાહીને મારી કોણ રહ્યું છે? લોકશાહીનું પતન કોણ કરી રહ્યું છે? આટલું મોટું બંધારણ, આટલો મોટો દેશ, વિશ્વની સૌથી મોટી લોકશાહી, વર્ષો સુધી અંગ્રેજોનું શાસન, એ પહેલા મુગલોનું શાસન, અનેક રાજા રજવાડોએ શાસન કર્યું અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે એક આઝાદ ભારત, એક સ્વતંત્ર ભારત બનાવ્યું. અને એ સ્વતંત્ર ભારત કે જેનો પાયો એ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે નખાયો, એમાં 75 વર્ષમાં અનેક સરકારો આવી ગઈ, પણ હવે તો ક્યાંક આપણે એ સ્થિતિએ ઊભા છીએ કે જ્યાં આપણે એક હેલ્ધી ચૂંટણીઓ જ નથી થવા દેવા માંગતા. 2 દિવસ પહેલા જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ થઈ, રાજ્ય અને દેશભરમાં તેની ઉજવણી થઈ. પણ જે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું કે ભાઈ દેશમાં લોકશાહી હોવી જોઈએ, જે પંચાયત રાજ આવ્યું, એ પંચાયત રાજ આજે નહીં રહે. 10% જેટલી બેઠકો બિનહરીફ થઈ ગઈ.
કેમ એવા ઉમેદવારોમાં પોતામાં જમીર નથી હોતું, પોતાનું જમીર વેચી નાખે છે કે અમારે શું કરવું શું ન કરવું, અમારે ચૂંટણી લડવી કે ન લડવી, નિર્ણય પ્રજાએ લેવાનો છે. ભલે કોર કોંગ્રેસનો વોટ બેંક હોય, કોર ભાજપનો હોય, કોર હાવડાનો હોય, પણ ચૂંટણી તો થવી જોઈએ. અને બીજું એવું થોડી છે કે ભાજપની સરકાર અત્યારે કેન્દ્રથી લઈને ગુજરાત સુધી છે. આનાથી ખરાબ પરિસ્થિતિમાં એક દિવસે ભાજપ હતી અને કોંગ્રેસ આમથી મહાકાય સરકાર ચલાવતી હતી. દેશમાં જુઓ, અનેક રાજ્યોમાં જુઓ, જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ વર્ષો સુધી કોંગ્રેસની સરકાર સડકથી લઈને સંસદ સુધી કોંગ્રેસ હતું. પણ આ તમામની વચ્ચે આજે સવારે માફ કરશો, ગઈકાલે રાત્રે મહેસાણામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ને, આ ફોર્મ પાછી ખેંચવાની ઘટનાને લઈને એ પણ સાંભળો. આજે ખરેખર આનંદનો દિવસ છે. આના પહેલાની સભામાં કડીના 28 નગર સેવકો બિનહરીફ થયા. અહીંયા ઊંઝાના 20, 22 અને મહાનગરપાલિકા મહેસાણાના 5 નગર સેવકો બિનહરીફ થયા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ જ પ્રમાણેનો જુસ્સો તારીખ 26 સુધીના આપણે જાળવી રાખવાનો છે. અને એક પણ કમળ, જ્યાં જ્યાં કમળ ઊભા છે, જે ઉમેદવાર આપણા ઊભા છે એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે. અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કંઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય. એક તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં. એટલે હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ક્યાંય તંત્રનો દુરુપયોગ નથી થયો. મુખ્યમંત્રીએ ત્યાં સુધી કીધું. એક વાત રોનક પટેલનો ગઈકાલની વાત બહુ થઈ રહી છે કે ફોર્મ ખેંચાવવામાં આવી રહ્યા છે. અમે એવું નથી કહેતા કે હાઈકમાન્ડમાંથી કહેતા છે, પણ કે ઉમેદવારને પણ એવું છે કે હું ફોર્મ ખેંચાઈ લઉં તો મારા પાર્ટીમાં મોટો થઈ જાઉં, બહુ મોટો થઈ જાઉં. ઓડિયો ક્લિપ પણ આવી, ક્યાંક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. પણ જનતાના મતનો સોદો કેમ? બિલકુલ આ એક સૌથી મોટો સવાલ છે. જનતાને મત આપવા દો. કોંગ્રેસ ભલે એવું કીધું લોકશાહીનો હનન છે, તો 2024માં નિલેશ કુંભાણી વખતે જે ઘટના બની હતી એમાં નિલેશ કુંભાણીએ એવું કહ્યું કે મેં ફોર્મ પાછું ખેંચી લીધું. તેમાં ભાજપ ક્યાં આવી ભાઈ? હાલો, ભાજપે પાછળથી કંઈક સેટિંગ કર્યું છે, પણ તમારો તો ટકોરાબંધ ઉમેદવાર નતો ને. કેમ ટકોરાબંધ ઉમેદવાર નથી મળતા? પહેલા તો સંગઠન બનાવીને 10,000 એવા મૂર્તિયા ગોતવા પડશે કે જે એની હાવ કોઈ પણ કારણે પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે. પરંતુ ક્યાંક સૌથી મોટી વાત એ દારૂબંધીની થાય છે કે દારૂબંધી ગુજરાતમાં છે, પણ દરેક ચૂંટણીમાં દારૂબંધીના લીરા ઉડે છે, ગાડીઓ ઉતરે છે, દારૂ પીવડાવાય છે. પણ મારે ઓવરસદના જે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને બહુ સન્માન કરવું છે. બહુ સારી વાત એ લોકોએ કરી છે કે અમે દારૂ નહીં વેચીએ, દારૂ નહીં પીવડાવીએ અને માતાજીની સોગંદ ખાધી કિશનના બંને. અને બે કીધું કે ભાઈ ફોન મેસેજ કરતા નહીં. તમે ખેલદિલીથી જો. અને આ ખેલદિલી માટે પંચાયતોના નિર્માણ થયા હતા ભાઈ. કોઈને પાડી દેવા કે પતાવી દેવા માટે આ પંચાયતના નિર્માણ નતા થયા. તેના સ્થાનિક લોકોના હાથમાં સરકાર હોય અને એ ક્યાં રોજ ગાંધીનગર આવે પોતાના કામ માટે? એનું કામ તો તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયતથી પતી જાય. એના માટે આ સ્થાનિક સ્વરાજ્ય. અને એનું બેસ્ટ ઉદાહરણ ઉવારસદથી આવ્યું. એ બંને મિત્રો જેને મારા અભિનંદન છે, ઠાકોર સમાજમાંથી આવતા બંને આગેવાનો જે બંને ઉવારસદથી લડી રહ્યા છે, એને કેટલી સુંદર અને સરસ વાત કરી. પહેલા તો એક્સેપ્ટ કર્યું કે દારૂ ચૂંટણીઓમાં વેચાય છે, પણ આમ નથી વેચવા. એટલે આ શીખ સાંસદ સભાની ચૂંટણી લડતા ઉમેદવારો, વિધાનસભાની ઉમેદવાર લડતા કે એને શીખવા જેવી છે કે ભાઈ દારૂ નથી વેચવો. હા, આમ તો આપણે લોકશાહીની વાત કરીએ, પણ લોકશાહીની ચૂંટણી હોય છે એ પ્રક્રિયામાં જ આપણે દારૂ પીવડાવીને મત લેતા. બાકી આક્ષેપ કરે પેલા ઉમેદવાર દારૂ વેચો છે એટલે જીતી ગયો, હું હારી ગયો. પણ હારવાન જીતવાવાળો બે ગુજરાતમાં વેચે. બે ગુજરાતમાં વેચે. અને બે નક્કી કર્યું કે હું જીતું તું જીતે, પણ દારૂ તો નહીં જ પીવડાવે. આ જે સંકલ્પ લીધો ને એ સાંભળો તમે. આજે અમે ઉવાસદ સીટના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા, મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ
કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા અને અમારા ટેકેદારો ખરા. હવે ઉમેદવાર આવ્યા એટલે ટેકેદારે આવી જ જાવ અને ટેકેદારોને સૂચના જેટલા ઓપરેશન કરો કે ભાઈ આ દૂષણ કોઈ કરતું હોય તો રોકજો અને આમાં દોડ કરજો. એ સમાજને એટલી લાગે કોઈ ફોન કે મેસેજ કરે ને દારૂ માટે, બરાબર ને? હા, ને આપણે દારૂ નહીં વેચીએ અને કોઈને હેરાન પરેશાન કરવા નહીં. અને દારૂ માટે અમે ખુદ સોગંદ કરીએ, અમે દારૂનો વેપાર નહીં કરીએ. બંને ઉમેદવારની કુળદેવીની સાક્ષીએ આ દારૂની બંધી થશે તો કોઈ પણ મતદાર કે કોઈ પણ ઠેકેદાર કે વિસ્તારના દારૂ નિમિત્તે કોઈને ફોન કરવો નહીં એવી વિનંતી. લોકશાહી માટે ખૂબ સારી વાત, અને જે પ્રમાણે જે નિર્ણય થયા છે એ પ્રમાણે ગામના લોકોએ પણ અભિનંદન આપવા જોઈએ. આ લોકોને અમે પણ અભિનંદન આપીએ છીએ ને તમામ લોકો ખુશ હશે. આ નિવેદનમાં ભલે બંને ઉમેદવાર એક સાથે આવ્યા પણ આ સિન્ડિકેટથી કોંગ્રેસે ખુશ હશે, ભાજપે ખુશ હશે અને સૌથી વધુ ખુશ એ ગામની મહિલાઓ હશે. કિશન, અને ખાસ ચૂંટણી ટાઈમે તો આપણા ગામમાં દારૂનું દૂષણ નહીં ઘૂસે. બાકી કિશન, સૌથી વધુ દારૂનું દૂષણ એ પાણીની જે ભરેલાતી વસ્તુ છે દારૂ. ઉમેદવારોને ફાયદો, નહીંતર બિચારાઓને ચૂંટણીઓ લડવા ક્યાંક તો પૈસા ગોતવા પડે, ક્યાંક બહારથી લેવા પડે, એનો દારૂ પીવડાવવો પડે, અને પછી એ પૈસાને રિકવર કરવા માટે શું શું કરવું પડે. જીતી જાય ને તો વાંધો ના આવે, પણ હારી જાય નગરું પડી જાય. હા, અને જીતા પછી એને પાસે પૈસા રિકવર કરવા માટે જ્યાંથી પીવડાવ્યું હોય એનામાંથી જ લેવાના જ પાછા. એટલે આ બધું ખૂબ જરૂરી છે. આ દૂષણોને ડામવાની જરૂર છે ભાઈ ચૂંટણીઓમાં. એટલે આખી ઘટનાને લઈ અને તમારું શું માનવું છે એ ખૂબ જરૂરી છે. કારણ કે જો તમારા વિસ્તારમાં પણ ક્યાંય દારૂ વેચાતો હોય ને તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો કે ફલાણા ઉમેદવારે અમારી સીટ ઉપર આટલો દારૂ ને આટલું ચવાણું ને આટલા રોકડ વેચ્યા છે. અને પહેલા તો આવું કોઈ આપવા આવે ને તો તમારે એક જાગૃત નાગરિક તરીકે લેવું ન જોઈએ. ના ભાઈ, હું મારો મત છે ને મારો અધિકાર છે અને હું મારા અધિકારને ક્યારેય વેચીશ નહીં. જે દિવસે તમે તમારા અધિકારો વેચી નાખશો ને ત્યારે તમારા બાળકોનું ભવિષ્ય જોખમાઈ જશે, ત્યારે તમારી આઝાદી છીનવાઈ જશે, ત્યારે તમે ભારતના એક નાગરિક તરીકે તમારો મંતવ્ય શું છે ને એ તમે 50, 25 કે 500 રૂપિયાના એક ચપલામાં તમે તમારું અધિકાર વેચી નાખો, તમારું જમીન વેચી નાખો. અને આ અધિકારોને વેચાવા નહીં દેતા. સૌથી મોટું દાન છે ને મતદાન છે ને. જો એ મતદાન આપણે નહીં કરીએ, આપણો કઈ એવા પ્રકારની સરકાર બનવાની છે, કેવા નેતા આપણા ગામને જોઈએ છે, એ ત્યાંથી નક્કી થવાનું છે. એટલે બસ અમારી આ જ વાત છે કે આપણે દારૂ ન પીવો જોઈએ. આ સંકલ્પ ગામના લોકો લેવડાવી અમે ન્યૂઝરૂમના માધ્યમથી કહીએ છીએ કે જેટલા ઉમેદવારો સંકલ્પ લેશે ને તમામને અમે પ્લેટફોર્મ આપશું ને તમામ સમાચાર ચલાવીશું ને અભિનંદન આપીશું કે આ ગામ દારૂ મુક્ત, વ્યસન મુક્ત બન્યું ને ચૂંટણી વ્યસન મુક્ત બની આ ગામની. આ અમે કેમ્પેન પણ ચલાવશું. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ન્યૂઝરૂમને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત ટેલિવિઝન પર પણ આવી ગઈ છે. JTPL તમારા ઘરે હોય તો સેટઅપ બોક્સમાં 285 નંબર, જીઓ 4376 નંબર સહિત તમામ જગ્યાએ હવે ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે. તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.